હે ભગવાન, બસ હવે તું જ મને સાથ દેજે. મારી દીકરીના લગ્ન એના મનપસંદ છોકરા સાથે થઈ જાય. આદિને સદબુદ્ધિ આપજે. બસ આવ બેટા. ઊંઘ થઈ ગઈ? કેમ આટલો બધો આવકારો આપો છો? ના ના, હા તો એમ જ. તું હંમેશા ઉકળતો રહી ને, અને આજે તારી ઊંઘ પૂરી થઈ હોય ને એવું લાગે તારા મોઢા પરથી. નથી થઈ. કેમ? જુગાર રમવા ગયો તો. જીતીને આવ્યો? હા. સારું. એ તો છે ને, તારા મોઢા પરથી જ લાગતું હતું કે આજે તું સારા મૂડમાં છે. જીતીને આવ્યો હોય તો જ મારી છે ને આમ ઊંઘ ન દેખાય, ટેન્શનમાં ન દેખાય, અને એકદમ હસતું મોઢું હોય મારું. હા, બસ તું જ્યારે જ્યારે રમે ને ત્યારે તું જીતે ને એવી હું પ્રાર્થના કરીશ. બસ. વાહ, આટલો બધો બદલાવ સમજાતું નથી કે તમે ક્યારથી આશીર્વાદ દેતા થઈ ગયા. આદિ, મેં એવું વિચાર્યું કે તું તો ક્યારેય નહીં બદલાઈ શકે, તો ઓકે તો બદલાવવું પડે ને. એટલે હવે હું બદલાઈ ગઈ. તારા મૂડ પ્રમાણે હું વાત કરું. આજે એક વાત કરું. કરો ને. ગુસ્સો નહીં, ગુસ્સો નહીં. તને તો ખબર છે ને કે ઘરમાં દીકરી બેન જુવાન થઈ ગઈ હોય તો સમય થઈ ગયો હોય તો આપણે એને લગ્ન કરાવીને સાસરે વળાવી જોઈએ. હા તો વળાવી દેવી જોઈએ ને. છે કોઈનું માગું? હા છે. છોકરો સારો છે, દેખાવડો છે, સારું કમાય છે, ખાનદાન ઘરનો છે, અને એના ઘરના પણ બહુ સારા છે. તો વિચારું છું કે. તો નહીં આ પાડે. કેમ? મારું નામ પડશે એટલે ના પાડી દેશે ને. ના ના, બધાને એવું થોડું હોય. હા, દીકરી આપવાની હોય ને તો એવું વિચારે કે આ ઘરમાં ન અપાય, પણ એને તો દીકરી લઈ જવી છે એટલે એને કાંઈ ફરક નહીં પડે. બસ ખાલી તું હા પાડ ને. ના, એના માટે હું છોકરો ગોતી લઈશ. ભલે ઓછું કમાતો હોય અને થોડો ઘણો આખો માણસ પણ હોવો જોઈએ. આ દુનિયાથી દબાઈને રહીને એવો જમાઈ બિલકુલ નહીં ચાલે. હટ્ટું જમાઈ મારા નથી જોતો. પણ તારે ક્યાં એની સાથે રહેવું છે? આપણે તો દીકરી એના ઘરે મોકલવાની છે. અને મારી વાત સાંભળ ને. એ આપણી મીરા જ્યાં જોબ કરે છે ને ત્યાં એની સાથે જ છે એ છોકરો. અને એ બંનેને સારું બને છે. બંને આજુબાજુના ટેબલ પર જ બેસે છે, સાથે ટિફિન ખાય છે, વિચારોની આપ-લે કરે છે, બંને એકબીજાને પસંદ કરે છે. તો પછી કરાવી આપવામાં શું વાંધો છે? વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે. આ તો હું કહું છું, વાત પહોંચી નથી. ના ના ના, તમે બરાબર કીધું. આ નોકરી કરે છે એટલે પ્રેમ થઈ ગયો હશે, બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હશે. ના ના, વાત તમારા સુધી પહોંચી એટલે તમે લગ્ન સુધી પહોંચી ગયા. અરે ના આદિ ના, તું છે ને હંમેશા બધા મનના ઘોડા ઘડ્યા કરે. મારી વાત સાંભળ. મીરા જ્યારે સાંભળ તો, મીરા નોકરીએથી આવે ને એટલે હું એને રોજ પૂછું કે આજનો દિવસ કેવો રહ્યો, કંઈક કોઈની સાથે બગડ્યું નથી ને, ટિફિન ખાધું ને. એટલે મને બધી વાત કરે કે મારી બાજુમાં એક ઈશા કરીને છોકરી બેસે છે અને એની બાજુના ટેબલ પર એક રોનક કરીને છોકરો બેસે છે. અમારા ત્રણેયની કંપની છે, અમે લોકો સાથે જમીએ છીએ. બસ બસ. હા, વિચારો ત્યાં નથી કરવાનો સંબંધ. સાંભળી લો મારી વાત. મીરાને તો હું જોઈ લઈશ. એ તમે છે ને આ વાતને આગળ નહીં વધારતા. ના આદિ, એ છોકરો કોણ છે, શું છે, હું જોઈ લઈશ ને મળી લેશે ને. આદિ હું તને કહું છું. મારે કઈ નથી કેવું. હા, તમે લવ મેરેજ કરીને આ ઘરમાંથી કાઢવા માંગો છો એને? ના ના, હું જ તને કહું છું. આપણી જ્ઞાતિનો છોકરો છે, ઓળખો છો તમે એને? સાંભળ. કઈ નથી જાણતા છતાંય તે આટલું બધું સારું કેમ બોલો તમે? સાંભળ. નહીં જવા દો આ ઘરમાંથી. આપણી હું ગોતીશ એના માટે. તું એ છોકરાને એકવાર મળી લે ને, મળી લે ને, પછી તું ના પાડીશ તો નહીં થાય. આ આપણી જ્ઞાતિ એક જ છે ને, તો તું કેવો છે? તો
તો જ્ઞાતિનો છોકરો લાવવો જરૂરી છે? એ તારા જેવો હોય તો ન કરીએ ને આપણે. ખાલી એકવાર એને મારે મળી લે ને. વિચારવાનું છે કે મારી બેનને મારે ક્યાં પરણાવી. હા, તમે કે પપ્પા કોઈ નક્કી નહીં કરો કે એનું શું કરવાનું છે, અને મારા જેવો હશે તો હું પહેલા આપીશ, કારણ કે એ ત્યાં સુખી થશે. પેલો એનું ધ્યાન રાખશે. કોઈ દિવસ એના ઘર સામે કોઈ જોઈ નહીં શકે, અને બરાબર મારી જેવો માણસ હોવો જોઈએ. આદિ, એક જ વાત કહું, ડરથી કોઈના દિલમાં જગ્યા કરીએ અને પ્રેમથી કરીએ એમાં ફરક નહીં. કોઈ ડરીને આપણાથી જીવે અથવા આપણને હાય હલો રિસ્પેક્ટ આપે અને કોઈ પ્રેમથી આપે, એમાં કંઈ ફરક નહીં બેટા. ઘણો ફરક છે. હા જુઓ, સાચી વાત કરું ને તો તમે કોઈને ડરાવો ને તો આપણું કામ જલ્દી થાય. ના, અને ભાઈ સાહેબ, મારું કામ કરી આપો, હાથ જોડું છું, પૈસા આપું છું, ના, ત્યારે એ તમને વધારે દબાવે. એટલે માણસ તો હંમેશા કડક સ્વભાવનો જોવો જોઈએ. બધામાં કડક ન ચાલે બેટા. હા તો તમે જુઓ ને, આ ચિંતા નહીં કરતા, એ છોકરાને હું મળીશ. હા કદાચ મને પાસ પડી જાય તો, હા બાકી તૈયારી રાખજો. હા, મળી લે એકવાર, મળી લે ને. હે ભગવાન, રોનકને ઈ પસંદ કરી લે તો સારું. મારી દીકરીની જિંદગી તો સુધરી જાય. એવી રીતે બેઠું કૂદીને મને ડર લાગે. ઓ આ શું હરકત છે? હે, આ શું હરકત હતી? આ ખુરશી કેમ વચ્ચે નાખી? આ શું હરકત છે? હા, કોણ છે તું? અને હા, મારવાની તારી હિંમત કેમ થઈ? કેમ? તું કોણ છે? મારી બેન સાથે પ્રેમ કરવાની હિંમત કેમ થઈ તારી? બેન સાથે એટલે તું હા, મીરાનો ભાઈ છું. આદિત્ય? અરે આદિત્ય, મને ઓળખ્યો નહીં? હું રોનક, મીરાના ક્લાસમાં ભણતો હતો. આપણે સ્કૂલમાં સાથે હતા, તું સિનિયર હતો. ઓળખ્યો નહીં મને? બિલકુલ નહીં. ભણતા હશું તો શું છે? કઈ નહીં, પણ મારી બેન ત્યાં જોબ કરે છે એટલે પટાવી લેવાની. હે, આ કેવી વાત કરે ઓળખે છે? જ તું મને? આપણે બેસીને વાત કરીએ ને આદિત્ય. હા, બેસવા માટે ખુરશી નહોતી ઘા કરી, તને રોકવા માટે જ ખુરશી ઘા કરી હતી. હા, પણ બેસીને વાત કરીએ ને મારા ભાઈ. લગ્ન કરવા માંગે છે મારી બેન સાથે. હા, હિંમત છે તારામાં? હું એને પ્રેમ કરું છું અને એ પણ મને પ્રેમ કરે છે આદિત્ય. પ્રેમથી હિંમત તો નહીં આવે ને. આ કમાઈ છે. હા, હું જોબ કરું છું. જુગાર રમે? ના દારૂ પીવે? ના, એવું મને કોઈ આદત નથી. આ કોઈ મારી જાય તો સામે મારી ન શકે. પટ્ટુ છો? તું તો મીરાનો ભાઈ છે ને, હું આ તો તારી શું પર થઈ ગયું? તારી પર ના હાથ ઉપાડી શકું ને. ના, તારી હિંમત જ જોવાની હતી કે તું કેટલામાં છે. ભાઈ જો, હું એવો માણસ નથી. હું છે ને સીધો સાદો માણસ છું, નોકરી કરું છું અને બસ સીધી લાઈફ જીવું છું. આડાવાડા કોઈ કામ નથી કરતો અને હું મીરાને બહુ ખુશ રાખીશ. મને કોઈ આડી આદત નથી, પાન માવા સિગરેટ કોઈ વસ્તુ નથી ચાલતી, બરાબર છે? જુગાર નથી રમતો, દારૂ નથી પીતો અને બીજી કોઈ છોકરીના લફરામાં પણ નથી. આજ સુધીમાં મેં કોઈ છોકરી સાથે કોઈ અફેર કે કાંઈ જ નથી કર્યું. હા, સાચું બોલું છું. તું હસે છે કેમ? હા, પોપટની જેમ બધું બોલવા લાગ્યો હે ખરેખર. હા, પહેલા સ્કૂલમાં હતો ત્યારે યાદ આવી ગઈ મને. એકવાર અમે બધા સિનિયરે તને પકડ્યો હતો ત્યારે તું આવી રીતે પોપટની જેમ બધું બોલતો હતો કે પ્રિન્સિપલ પાસે હું ગયો તો, આ બધું મેં કહી દીધું હતું, આ લોકોએ અમારે પેન્સિલ ને આ તે બધું ચોરી લીધું હતું અને અમારા લંચ બોક્સ પણ ખાઈ ગયા હતા. અરે એ બધી તો હવે જૂની વાત થઈ ગઈ ને આદિત્ય. હવે એ બધું યાદ કરીને શું ફાયદો છે? ત્યારે તો આપણે બહુ નાના હતા અને મને ત્યારે થોડી ખબર હતી કે એક દિવસ તું મારો સાળો બનવાનો છે. સાળો બનવાનો છે? હા, પણ તું ઓળખે છે મને કે અત્યારે હું શું કરું છું શું નહીં? કઈ વાત જે આ તારી જેવાને રોજ લૂંટું છું. હે, રોજ એને મારું છું ફટાકા. આ ભાઈ આ સારી વસ્તુ નથી. આ લાઈફમાં કંઈ કરવું હોય તો, આગળ વધવું હોય તો. ઓ સલાહ સૂચન તારી પાસે રાખ. તારા સલાહ સૂચન માટે નથી ઊભો રાખ્યો. મારી વાત સાંભળ, મારી બેનથી દૂર રહેજે.
અને નોકરી પણ એ છોડી દેશે. હવે નોકરી પર પણ નહીં આવે અને ભૂલે ચૂકે એને ફોન કરવાની કોશિશ પણ ન કરતો. સમજો તું? અરે મારી વાત તો સાંભળ. અરે બધું સાંભળી લીધું. હવે મારો હાથ ચાલે ને પેલા તું ચૂપ થઈ જા તો વધારે સારું. નહીં તો આ ખુરશી પડી છે ને માથા પર મારીશ. માથું ફોડી નાખીશ તારું. આદિત્ય, આપણે બેસીને વાત કરીએ. ઓ બેસવા વાળી. સારું છે કે હું નશામાં નથી આવી. નહીં તો આ તારું જ ગાડું તારા માથા પર મારે. ભાઈ તું પહેલા તો આવો નતો, હવે આવો કેમ થઈ ગયો? તારી હિંમત કેમ થઈ? હા, નોકરી આપીને એહસાન જતાવ્યું. ના ના, મારા હું એવો બેનને બોલવી લીધી. હું એવો વ્યક્તિ છું જ નહીં. 2 પૈસા કમાવીને. ભાઈ તું હાથ નીચે રાખ ને, મને ડર લાગે છે. હાથ તો નીચે જ છે, ખાલી હું તો શર્ટના બટન ટાઈટ કરતો. તો સાંભળ, આ પ્રેમથી સમજાવું છું. આ ઘર સુધી વાત પહોંચી ગઈ છે. મારા ઘરના કદાચ માની જશે ને, પણ હું નહીં માનું. હા, એટલે એનાથી દૂર રહેજે, ધ્યાન રાખજે. નહીં તો કંઈક એવું ના થાય કે તારા પરિવારવાળા તને ગોતતા હોય, રડતા હોય કે રોનક તો ઓફિસે ગયો હતો અને હજી ઓફિસેથી પાછો કેમ ના આવ્યો. તારી ગાડી સાથે તું પણ આ બ્રિજની તેથી નીચે પડી ગયો તો બૂમ. જો કદાચ ગાડી તો સારી, મતલબ થોડી તૂટફૂટ થઈને સારી પણ થઈ જશે, પણ જો તારો હાથ ભાંગી ગયો કે પછી આ તારું ગળું તૂટી ગયું તો પછી શું થશે? હા, ત્યારનો પ્રેમથી સમજાવું છું તો સમજાતું નથી. હા તો ખાલી ગળું દબાવ્યું તું. તું વિચાર કર કે હું શું કરી શકું. એટલા માટે કહું છું કે આ તો તું ઓળખાણમાં નીકળ્યો એટલે હજી પ્રેમથી વાત કર. બાકી મન તો એટલું થયું હતું કે તને અહીંયા ને અહીંયા ટેચી નાખું. સાંભળ, બીજી વાર મારી બેનને મળવાની કોશિશ ન કર. મારી બેન હવે તારી ઓફિસમાં નહીં આવે, પણ છતાંય પગાર ચાલુ રહેશે. હા હા. આ કેવી વાત કરે છે? કેમ, કામ પર લાવી જરૂરી છે? પણ ઓફિસ મારી નથી ને, હું તો ત્યાં જોબ કરું છું. મારો પ્રશ્ન નથી. તારા બોસને કહી દેજે કે નોકરી પર નહીં આવે પણ પગાર આપવો પડશે. અને પગાર ક્યાંથી આપવો, શું આપવો, કેમ આપવો એ મારે નથી જોવાનું. પણ હા, બીજી વાર તું મને મળતો નહીં અને મારી બેન સાથે વાત પણ નહીં કરતો. સમજો તું? ચાલ નીકળ. ભાઈ એક મિનિટ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. બોલો ત્યારે, શું વાત કરવી છે તમારે ભાઈ સાહેબ? ભાઈ હા, તમે રોનકને મળવા ગયા હતા ને? લે, હા તું તો અંતર્યામી બની ગયો. હા, તને ખબર પડી ગઈ કે હું એને મળવા ગયો તો? હા ના ભાઈ, હવે હું અંતર્યામી નથી બની ગયો. આ તો મમ્મી કહેતા હતા એટલે. હા તો મળ્યા તમે રોનકને? મળ્યો ને. કેવું લાગ્યું છોકરો? આ સવાલ ખોટો. તને કેમ આટલી બધી ઉતાવળ છે? કેવો લાગ્યો? એકદમ વાહિયાત ને બકવાસ માણસ છે. હા, મારા કરતા જાય એવો. હા, સાલો 1 નંબરનો બેવડો. હા, પીધેલી હાલતમાં મને મળ્યો હતો અને મને તો કોલર પકડીને 2-3 લાફા ઝીકી દીધા. જો ભાઈ, મને નથી લાગતું કે તમે જે આ બોલી રહ્યા છો એ સાચું હોય. તો તું કે સાચું હશે? હા તું કે. ચાલ તો શું થયું હશે કહાનીમાં? અરે બેન મને કહેતી હતી. બેન તને બધું કહે છે? તને ખબર હતી આ વાત નહીં? હા, અચ્છા, હવે બોલ બોલ, હવે બોલ. હા, પછી શું કહેતી હતી બેન? બેન કહેતી હતી કે છોકરો સારો છે, એની સાથે જોબ કરે છે, કોઈ જાતનું વ્યસન નથી અને એનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ સારું છે, એના મમ્મી પપ્પા પણ સારા છે. અને તો કોણ તે મને વાત કરવાનું કેમ ન સમજો તું? હા, તને આટલી પણ ભાન ના આવી કે તારા ભાઈને, હા તારી બેન ગમે ત્યાં સાથે પ્રેમ કરીને બેઠી છે તો મને પહેલા કહેવાય. હા, વાત આગળ વધવા જ ના દેત ને, એ પહેલા જ એને ખંખેરી નાખાત એટલે પ્રેમ થાત જ નહીં. બસ
તમારા આ ગુસ્સાવાળા સ્વભાવના કારણે અને વાત કોઈ દિવસ વિચારતા જ નથી. ગમે તે રીતે બસ તમારે એક્શન જ કરવું હોય છે. ભાઈ હા, તમે આપણું નહીં પણ કમસે કમ આપણી બેનનું તો સારું વિચારો. મને મારતો નહીં. હા. મને મારી બેન ઉપર પૂરેપૂરો ભરોસો છે કે કોઈ દિવસ ખોટું નાખે. એને જો જે છોકરાને પસંદ કર્યો હશે ને તો એ એના લાયક જ હશે. એમ પણ એ મારે લાયક નથી. આટલા ઊંચા અવાજે બોલીશ તો હું ડરી જઈશ એવું લાગ્યું તને? તમે તમારા લોકોથી ડરતા હોત તો અત્યારે આ બધા પરિણામ જોવા જ ન પડ્યા હોત ને ભાઈ. હું સારું વિચારું છું મીરા માટે. અને સાંભળી લે મારી વાત. આ છે ને એના માટે છોકરો હું ગોતીશ. આ એક નંબરનો બકવાસ છોકરો મારે નથી જોતો જમાઈ તરીકે. હા, તમે ગોતશો, એક નંબર ગોતશો. હા. કેવો? તો કે તમારા જેવો, એકદમ વાહિયાત. જેની બાજીમાં 3 એકા સિવાય કોઈ દિવસ કઈ આવતું જ ન હોય એવો ગોતું. એટલે ગમે ત્યારે રમવા બેસીએ ને તો જીતે જ. અને અમે બંને ભાગ પાડશું. એ તો કરવું છે તમારે. જુગાર રમવી, દારૂ પીવો અને લોકો સાથે ખોટી માથાકૂટ કરવી, મારામારી કરવી. બીજું કઈ આવડે છે તમને? બીજું કઈ કામ પણ મળવું જોઈએ ને. એટલે કામ તો આખી દુનિયા કરે છે. આપણે જેવું કામ કોઈ કરે કોઈ ન કરે. ને એટલે જ જે ન કરતું હોય ને એવું કરવામાં જ મજા છે. સાંભળ, આ તારી સલાહ સૂચન બધું તારી પાસે રાખ. આ તારી લાટકી બેનને કહી દેજે કે જમાઈની જરાક ધુલાઈ કરી છે, એકાદ લાફો માર્યો છે, જરાક ડોકી દબ્બી છે અને ઊભી પૂંછડીએ જે ભાગ્યા છે. ઓહો, એને ખબર ય નહોતી કે ગાડી કેટલા ગેરમાં છે. હા, લીવર દઈને ભૂમ થઈ ગયા. દાંત કાઢો છો તમે? અરે શરમ આવવી જોઈએ. કમસે કમ પોતાની બહેન વિશે તો સારું વિચારો. એના ભવિષ્યનો તો કંઈક ચિંતા કરો. કોઈની કઈ ચિંતા નથી કરવી. ઓ તૂટલા, મારી વાત સાંભળ. તને તારી ચિંતા છે નથી ને? હા, શું તારી ચિંતા અમારે કરવાની? અને આ ઘરની છે ને બધી ચિંતાઓ છે મને. મારે શું કરવું આ ઘર માટે મારે જોવાનું છે. તમે લોકો કહેશો એમ કંઈ નહીં થાય અને મારા વિરુદ્ધ જશો તેનું પરિણામ તમને ખબર જ છે. આમ બેન ઉપર હાથ ઉપાડતા પણ મને વાર નહીં લાગે, સમજો તું? એટલે એને કહી દેજે એની મર્યાદા મારે. નોકરીએ હવે નથી જવાનું. શું કીધું? આ પગાર એનો ચાલુ રહેશે. નોકરીએ નથી જવાનું. અને હવે ઘરની બહાર પગ મૂકે ને એટલે પહેલાં તું મને કહીશ, સાંભળ્યું? અને જો મને વાત ન કરીને તો સમજી લેજે કે તારો તો વારો પાડી દઈશ. ચાલ, બીજું કંઈ કામ હતું ભાઈ? પાણી આપું તને? જાતે પી લેજે. ના તું ઊભું નહીં થઈ શકે. કા તો કાંઈ વાંધો નહીં. પવન ખા નિરાતે. કઈ જાતનો માણસ છે? અત્યાર સુધી પોતાના પરિવાર વિશે તો કઈ સારું વિચાર્યું નથી, પણ પોતાની બહેન વિશે પણ સારું નથી વિચારી શકતો. અમારા નસીબ ખરાબ છે કે આવો ભાઈ મળ્યો. કહું છું, આ મીરાએ તો કીધું કે આજે ઓલાને મળવા બોલાવું છું અને લઈ આવશે ખરા. પણ આદિને જો કંઈક ખબર પડી. આદિ ઘરમાં તો નથી ને? ના. આવો આવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોનક, પપ્પા, મમ્મી. મમ્મી, પપ્પા, રોનક. રોનક બેટા, તું અમારી મીરા સાથે જોબ કરે છે એમ ને? ના પપ્પા, હું એમને ત્યાં જોબ કરું છું, ઓહ, એમની કંપનીમાં. કહ્યું હતું ને પપ્પા મેં? હા, એટલે કંપની મારી નથી, હું ત્યાં આસિસ્ટન્ટ મેનેજર છું અને મીરા મારી ટીમમાં કામ કરે છે. અચ્છા. અને હોપફુલી કદાચ નવા લિસ્ટમાં મેનેજરમાં પણ મારું નામ આવી શકે એવું કહે છે બધા. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક. બેટા ઘરમાં કોણ કોણ છે? ઘરમાં તો બસ મમ્મી પપ્પા છે, એક નાની બહેન છે, પણ એ લોકો ગામડે રહે છે. અહીંયા તો હું એકલો જ રહું છું.
અને મીરાએ વાત તો કરી જ હતી તમારા બંનેના સંબંધની, પણ એક તકલીફ છે. મને ખબર છે. આદિત્યની વાત કરતા હશો ને તમે? હા હા. અચ્છા, તો તમે બંને મળ્યા હતા એમ ને? મળ્યા હતા, પણ એ મુલાકાત ભૂલી જવા લાયક જ છે, કારણ કે આદિએ મળતાની સાથે જ મારા પર હાથ ઉપાડ્યો હતો અને મને ધમકી આપીને ગયો છે કે મીરાથી દૂર રહું. પણ અંકલ આંટી, જો હું ખોટું નથી બોલતો, હું મીરાને ખરેખર બહુ ચાહું છું અને એને બહુ ખુશ રાખીશ. બસ તમે લોકો આશીર્વાદ આપો ને માની જાઓ, એવી મારી ઈચ્છા છે. બેટા રોનક, અમે તો ઈચ્છીએ જ છીએ કે મારી મીરા આ દોજખમાંથી બહાર નીકળે. તમે એને લઈ જાઓ, પણ મારો આદિ આ વાત ક્યારેય નહીં માને. પણ શું કામ નહીં માને? જુઓ, હું અને મીરા એકબીજાને પ્રેમ કરીએ છીએ, વર્ષોથી ઓળખીએ છીએ. આદિ પણ મને ઓળખે છે. અમે બધા એક સ્કૂલમાં સાથે ભણતા હતા. તો પછી એને પ્રોબ્લેમ શું છે? મારી સારી જોબ છે, ફેમિલી પણ અમારું સંસ્કારી અને સારું છે, તો પછી વાંધો ક્યાં છે? રોનક, વાત એવી નથી. આદિત્યભાઈને બધી જ વાતમાં પ્રોબ્લેમ છે, ફક્ત આપણા સંબંધોની વાત નથી. એમને ન ગમ્યું એટલે ખોટું. એમના ઉપરવટ જઈને કંઈ પણ કામ કરીએ ને, અરે ફક્ત એક ચા બનાવી હોય ને તો પણ ઢોળી નાખે કે મને પૂછ્યા વગર ચા કેમ બની છે આ ઘરમાં. હવે તમે જ વિચાર કરો ને, જે વ્યક્તિ આટલું ખરાબ માઇન્ડ રાખતું હોય એને વિચારોથી શું લેવા દેવા? રોનક, તમારા બંનેની સંબંધની વાત મેં આદિત્યને કરી હતી. મેં કીધું હતું કે રોનકને એ અને એ રોનકને પસંદ કરે છે તો આપણે એનું કરાવી નાખીએ. ચોખ્ખી ના પાડી દીધી અને ના બોલવાના વેણ બોલ્યો છે. રોનક બેટા, વાત જાણે એમ છે કે અમારા વધારે પડતા લાડકોડના હિસાબે આ છોકરો અમારા હાથમાંથી હાવ નીકળી ગયો છે. સારા રસ્તાનું એને જરાય ભાન જ નથી. બસ કોઈ પણ એની સામે વાત કરો ને તો એનો વિરોધ જ કરે છે. તારી બા તમારી બંનેની વાત કરી તો શું કહે છે ખબર? એ મારા જેવો ગુંડો મવાલી હોવો જોઈએ, સીધો છોકરો નહીં ચાલે મારી બેન માટે. હા, આવું કોણ કહે? એણે જ કીધું. પોતાની બહેન માટે કોઈ ગુંડો મવાલી શોધે ખરા? એ કહે કે સાદો સીધો છોકરો હશે તો પ્રેમથી એની સાથે બોલશે, પ્રેમથી એની પાસેથી કામ કઢાવશે. એવો તો જોઈએ જ નહીં, મારા જેવો જોઈએ કે ડરથી રહેવી જોઈએ. એટલે એવો ખાનદાન અને સંસ્કારી છોકરો તો મારી બેન માટે નહીં જ હોય. પણ રોનક, મને એક વાતની ખબર ન પડી. તમે હમણાં એમ કીધું કે હું અને આદિત્ય એક સ્કૂલમાં ભણતા હતા, છતાં તમારા બંનેની દોસ્તી હતી તો પણ તમારા બંનેમાં આટલો બધો ફરક કેમ? ક્યાં તમે ક્યાં એ? ના ના, અમે બંને એક સ્કૂલમાં ભણતા હતા, પણ અમે મિત્રો નહોતા. એ મારો સિનિયર હતો ને હું અને મીરા એક ક્લાસમાં ભણતા હતા. અને સાચું કહું તો ત્યારે પણ એ લોકો તો મને હેરાન જ કરતા હતા. નાનો જોઈને બહુ મારતા હતા. એ લોકો ગ્રુપ બનાવીને મને એક બે વખત માર્યો પણ છે. એવી કુસંગતે ચડી ગયો છે ને, હવે તો એને કોઈનો ડર નથી રહ્યો. ન મારનો, ન ધમકીનો, ન જેલનો, ન પોલીસનો, મમ્મી, કોઈનો જ નહીં. આપણે અહીંયા જે વાત કરવા ભેગા થયા છીએ એ વાત કરીએ. ભાઈની વાતો ક્યારેય પૂરી નહીં થાય. બસ તો પછી હું તમને એક વાત કહું, ના નહીં પાડતા. સાચ બોલો ને. જો તમે મારી મીરાને સાચો જ પ્રેમ કરતા હો ને તો આ બધું કાયદેસરના માગા સંબંધ લગ્ન બધું મૂકી દો. નથી કરવા આપણે. મારી મીરાને લઈને તમે ક્યાંક દૂર જતા રહ્યો, કોર્ટ મેરેજ કરી લ્યો અને મારી મીરાને સુખી રાખો. મારી પણ એવી જ ઈચ્છા છે. એટલે કે આ છોકરો છે ને કોઈ દિવસ સારામાં રાજી જ નથી, કોઈના ભવિષ્યનો વિચાર જ નથી કરતો, બસ એનું જ ધાર્યું કરે છે. એટલે મીરા બેટા, તારા મમ્મી કહે છે ને એ વાત સાથે હું પણ સંમત છું. પણ અંકલ આંટી, આ તમે કેવી વાત કરો છો? હવે હું મીરાને લઈને એવી રીતે ચાલ્યો જઈશ તો એમાં તમારી આબરૂ જશે ને મારા પરિવારની આબરૂ પણ જશે. અને મેં તમને કહ્યું ને કે અમે બહુ સીધા સાધા માણસો છીએ. અમારા ઘરમાં આજ સુધી કોઈ દિવસ એવો મોટો ઝઘડો પણ નથી થયો. તો
આ લઈને ભાગી જવાની આ બધી વાતો મારાથી પોસિબલ જ નથી. અને મને લાગે છે કે મારો પ્રેમ સાચો છે. હું આદિત્યને ગમે તેમ કરીને મનાવી લઈશ. હા મમ્મી. પણ તમે જે કહો છો એ પોસિબલ નથી. રોનક, શાંતિ રાખો. પણ તમે જે કહો છો એ પણ શક્ય નથી. મમ્મી. જે એના બાપના પર હાથ ઉપાડે, એના બાપને મારે, મને મારે, તો પછી એ તમને બંને જણને લગ્ન કરવાની હા કેમ પાડશે? ચિંતા ન કરો મમ્મી, રોનક બધું સંભાળી લેશે. હે રોનક? સંભાળી લેશું. હું એના માટે કંઈ વિચારીશ અને પછી તમને ફરીથી જણાવીશ, કાં તો મીરા સાથે વાત કરીશ. અત્યારે હું રજા લઉં, હા. કારણ કે જો આદિત્ય આવી જશે તો ખોટું ન થવાનું થશે. હા, બાકી અમારા બંને તરફથી તો તમારા સંબંધ માટે હાથ છે, રાજીપો જ છે. હા, હું એમને મૂકીને આવું. હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, સાચવીને જજો. આ છોકરો કેટલો સંસ્કારી છે. એ જ. પગારવાની વાત કરી છે અને લગ્ન કરવાની વાત કરી છે. ના સાગર, કેમ છે તને? એવું ને એવું. આમાં થોડો કંઈ ફરક પડવાનો હતો તે પડે. બેટા, તું શા માટે નિરાશ થાય છે કે હવે કાંઈ ફરક નહીં પડે? કોઈ પણ રોગ હોય, છેલ્લા શ્વાસ સુધી આપણે લડી લેવું જોઈએ. કોને ખબર કે કઈ દવા તને લાગુ પડી જાય? મમ્મી, રોગ હોત તો દવા લાગુ પડત ને. હા તો કુદરત જ મારા પરથી રૂઠ્યો છે. નાનપણથી ખોટ રાખી દીધી છે, એમાં શું ફેર પડવાનો છે? અને હોશિયામાં તાણ હતી તો અમારા મોટા ભાઈ નથી તો શાંતિથી જીવતા કે નથી ઘરના લોકોને શાંતિ લેવા દેતા. હા, સાચી વાત છે તારી. આજે જમાઈ આવ્યા હતા. રોનક, હા, શું કહેતા હતા એ? સાચું કહું, હા, કેટલા સંસ્કારી છે, કેટલા ખાનદાન છે. મને તો મારી બેન ઉપર વિશ્વાસ હતો. એ કહેતી હતી મને કે રોનક છે ને એ બહુ સારા છે, સારા ઘરના છે અને સંસ્કારી છે. એક પણ ઉણપ નથી એનામાં, અને વ્યસનનું તો નામ પણ નહીં. મતલબ તમે મળી લીધા એમ ને? હા, પણ સાચું કહું, હા, હું અને તારા પપ્પા બંને બહુ ખુશ છીએ કે મીરાનો જીવનસાથી અને આપણો જમાઈ સારામાં સારો છોકરો છે. પણ જ્યારે મેં આદિને આ વાત કરી હતી ને, તો આદિ કે હું એને મળીશ, અને આદિએ મળીને એને માર્યો. એટલો બધો એને માર્યો, છતાંય એની ખાનદાની તો જો. બીજો છોકરો હોત તો મીરાને લઈને ભાગી ગયો હોત. આ તો સામે ચાલીને માગું લઈને આવ્યો કે મને તમારી મીરા આપો. અને મેં એને સામેથી કીધું કે બેટા, ધામધૂમથી તો શું, સાદાઈથી લગ્ન નહીં કરાવી શકીએ, પણ હું તને કહું છું, જા મારી મીરાને લઈને ભાગી જા, તો જ તમે બંને સુખી થશો. પણ મમ્મી, તમે જે આ બધી વાતો કરી રહ્યા છો, જો એ વાતની જાણ મોટા ભાઈને થશે ને તો ન થવાનું થઈ જશે. હા, એ તો ડર હતો, પણ મેં માન્યું મારી મીરા સુખી થઈ જાય તો બસ. આદિનો મારે ખાઈ લઈશ, એટલું સહન કરી લઈશ. પણ તને ખબર છે, જમાઈએ તો અહીંયા પણ ખાનદાની ન છોડી. એક ગમે તે થાય, હું ભાગીશ નહીં. મારા ઘરના એ સંસ્કાર નથી. ગમે તે થાય, હું આદિત્યને સમજાવીશ, અને એની હા થશે પછી જ લગ્ન કરશું. પણ મમ્મી, તમે એમને કીધું નહીં કે માણસ હોય ને એને સમજાવી શકાય? પણ આ તો રાક્ષસ કરતા પણ બદતર છે. એને કઈ રીતે સમજાવીએ? સમજાવ્યું બેટા. જે છોકરો તારા ભાઈના હાથનો માર ખાઈને આવ્યો હોય ને, એ રાક્ષસ કરતા પણ તારો ભાઈ તો ખરાબ છે. પણ જમાઈ ન સમજ્યા, બસ એ તો જતા રહ્યા. એ જ કહીને કે હું આદિત્યને સમજાવીશ. હવે તો મને ડર લાગે છે કે શું થશે. પણ મમ્મી, હવે આપણે જ કંઈક કરવું પડશે.
કારણ કે આપણે મોટા ભાઈનો માર સહન કરીએ છીએ ને ત્યાં સુધી ચાલશે, પણ હવે છે ને હવે મારી બેનને મારે આ બધી મુસીબતોમાંથી બહાર કાઢવી છે. કમસે કમ એ તો પોતાની જિંદગી સારી રીતે જીવે. સાગર, એક વાત કહું? બોલો ને. સામે દીપડો ઊભો હોય ને તો એનો ડર નહીં લાગે, પણ તારા ભાઈનો ડર લાગે. દીપડા કરતાં પણ જે શબ્દ વાપરીશ ને હલકામાં હલકો હશે. એનાથી નહીં બચાય બેટા, એનાથી નહીં બચાય. મમ્મી, હવે જે પણ કાંઈ કરવું પડશે ને આપણે જ કરવું પડશે. એનાથી વિશેષ બીજું કંઈ નહીં થાય. હવે જે થશે ને એ જોયું જશે. હા. પણ મીરાના લગ્ન થશે ને તો રોનક કુમાર સાથે જ થશે, હા, બીજા કોઈ સાથે નહીં. સાચે હું પણ એ જ ઈચ્છું છું. અને તને ખબર છે ને, ભગવાન સાચાની જ કસોટી કરે. અત્યારે એ બંને જણા કસોટીમાંથી બહાર નીકળી રહ્યા છે. મારો ભગવાન કરશે ને તો એની સાથે જ લગ્ન થશે, એની સાથે જ થશે. મોટા ભાઈ, મમ્મી, મીરા, અંદર હશે. મમ્મી, મીરા ક્યાં છે? મીરા બહાર ગઈ છે. બહાર એને જવાની ના પાડી હતી ને? હા, પણ ઘરમાં કોણે બહાર મોકલી? શું કામ બહાર ગઈ છે? શું લેવા ગઈ? કામે ના પાડી હતી ને, કામે નથી જવાનું એને. હા ભાઈ, પણ ફરી પાછી તમે એને ત્યાં મોકલી. હા, એનો પ્રેમી ત્યાં રાહ જુએ છે એની. હા, શું કામ મોકલી? શું કામ મોકલી એને? આવતી જશે હમણાં. આવતી જશે એટલે? હા, અરે સાચું બોલો. આવતી જશે. ભગાડી નથી દીધી ને? ભાઈ, મમ્મીને તું બોલ ને સાચું. અરે હા, પણ ભાઈ, સાચું બોલ. શું થયું છે? નાના થોડા કાગળ. સાચું બોલ તું. એને છોડ ને. અરે છોડ શું? મીરા ક્યાં ગઈ છે? આદિ બેટા, તમે એને બગાડી દીધી. બગાડવાની વાત તો? નથી, પેલા મારી વાત સાંભળ. એને નોકરીએ જવાની મેં ના પાડી હતી, તો પછી નોકરીએ શું કામ ગઈ? નોકરીએ નથી ગઈ, મારી વાત તો તું સાંભળ. હા, તો સાચું બોલો. સાચું બોલો. રોનક કુમાર આવ્યા હતા અહીંયા. એ કુમાર ક્યાંનો એ? કયો કુમાર? અરે સાંભળ સાંભળો મારી વાત. કુમાર નહીં બોલતા એને. અમને આ છોકરો પસંદ છે, કીધું તને. અરે તું બાપ છો કે શું છે? હા, તને પસંદ છે એટલે આદિ, તને ભાઈ. પસંદ આવે ત્યાં લગ્ન કરવાના? ભાઈ, એ ક્યાં ગઈ હતી તું? હે, ક્યાં ગઈ હતી? રે છોડ, છોડ. એ લંગડા. નહીં, આદિ ચૂપ બેસ. નહીં. અને તું આજ પછી ક્યારે સાંભળી લ્યો, મારી સિવાય આ ઘરમાં કોઈ નહીં બોલે. ચૂપ. આદિભાઈ આ શું કરો છો? અવાજ નહીં જોવે મને. ને તું નહીં, છે ને આદિ નહીં. આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. મમ્મી, સાંભળી મારી વાત? તું મારી બેન છો. મારી આપી જાય એવું કામ તું નહીં કરે. શું કીધું? શું કીધું મેં તને? હા, સાંભળ્યું છે? અરે આને પતાવી જ દઉં ને. આને પતાવી દઉં એટલે પેલો કોઈ દિવસ આને લેવા માટે ના આવે. આપણા ઘરમાં આવે છે, આટલી હિંમત એની. આપણા ઘરમાં પગ મૂક્યો મારી મીરાને. ને હવે હાથ પછી ક્યારે મારા ઘરમાં ના આવવો જોઈએ. હું તને કહું. શું કીધું? શાંત થા. હું તને કહું છું. આ અહીંયા હે ક્યાં આવું? અહીંયા. પેલા આને પૂરો. અહીંયા આને પૂરો ને એ ઉઠ. હા, એ. નાટક કરતો. એને નહીં માં. આવું છે ને અહીંયા. મારા ઘરની બહાર પગ મૂક્યો એટલે ગઈ, તું સમજી લેજે. ચાલ બતાવી દે અહીંયા સમજી તું? ચાલ ને બેટા. શું ચાલ? ચાલ. હાને સમજાવી દેજો. અરે. બધાને મારી સમજી લેજો તમે. મારી વાત માનવી પડશે, સમજે તમે? હા હા હા. એ ડોસે કોણ? દરવાજો ખોલ. મીરા મીરા કહેતી હતી ને કે તમે લોકો જતા રહ્યો. રોનક માયના નહીં રોનક. હજી કહું છું, હવે આ ઘરમાં
ખાલી ને ખાલી ઓલાને લીધે કસાઈ વાળો ઊભો થયો છે. હજી કહું છું મોઢું નથી થયું. રોનક કુમારના ભરોસે નહીં રહે. મમ્મી ના તારા પપ્પા 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 શું થયું મીરા? મીરા પપ્પા શ્વાસ ચાલે છે એનો. પપ્પા બેભાન થઈ ગયા છે. બેટા એનું પછી જોઉં છું. હવે વાર નહીં લગાડ. જા મારો દીકરો, તું જતી રહે અને આને પણ ક્યાંક મૂક્યા. ક્યાં લઈ જાઓ મમ્મી એને? એટલે ગમે ત્યાં લઈ જા. પણ ના બેન, તું તમ તારે જા. મારી મમ્મી કે સમજવાની કોશિશ કરો, બધાને મારી નાખશે. એટલે જ કહું છું. આપણે બધા જતા જેટલા રહીએ. બચો એટલા તો બચા. હું તારા પપ્પાને લઈને આવું છું. તમે જાઓ ને બેટા, જાઓ. આપણી પાસે સમય નથી. એ હમણાં બહાર આવશે. જા બેટા, તું પણ ના. ધીરે ધીરે. ના મમ્મી, બેનને જવા દો. ના. હું અહીંયા જ છું. ના સમજવાની કોશિશ કરને ભાઈ. ચલ અત્યારે મમ્મી આવે હું છે ને? જેટલું કહું ને એટલું જ કરો. આનાથી બચવું હોય તો. આ બાજુ તારા પપ્પા બેહોશ થઈ ગયા છે. આનો જીવ જોખમમાં છે. મીરા, જા બેટા. હા, જા. એ ડોસી, આ દરવાજો બંધ કેમ કર્યો તો તે? હા?